જય સ્વામિનારાયણ। તારીખ 5/3/2025 ફાગણ સુદ છઠ બુધવાર। એક વખતે મૂળી મંદિરમાં લોટ દળવાનો ઘંટ કરવા માટે પાકલ અને જાડો બાવળ જોઈએ, પણ મૂળીની સીમમાં ક્યાંય ઘંટ થાય તેવો પાકલ બાવળ મળ્યો નહીં। એથી સદગુરુ બ્રહ્માનંદ સ્વામી બાવળ ગોતવા નીકળ્યા। ઘણા ગામો ફર્યા, સીમ શેઢે કે ગૌચરોમાં બાવળો જોયા, પણ ઘંટના ઉપયોગમાં આવે તેવો લાંબો જાડો અને પાકલ બાવળ ન મળ્યો। છેવટે રામપરા ગામે સ્વામી આવ્યા અને સૌને પૂછ્યું કે ઘંટ થાય તેવો પાકલ બાવળ અહીં મળશે? ત્યારે રામપરાના નિષ્ઠાવાન હરિભક્તો કહે કે સ્વામી, આ ગામમાં આંબાભાઈ પટેલ છે, તેમના ખેતરમાં એક બહુ જૂનો મોટો અને જાડો પાકલ બાવળ ઊભો છે। તે સત્સંગી નથી, વળી તેને ત્યાં દીકરો પણ નથી। આંબાભાઈને ઘરે વ્યવહારે સુખ છે, પણ શેર માટીની ખોટ છે। તેથી જો તેના મનની ઈચ્છા પૂરી થાય તો તે આંબોભાઈ બાવળ આપે તેવો છે। તે સાંભળીને સ્વામી કહે કે તે નાડોદા પટેલને અહીં તેડાવો। તેથી પટેલને બોલાવતા તે આવીને સ્વામીને પગે લાગીને બેઠા। બ્રહ્માનંદ સ્વામીએ આંબાભાઈને કહ્યું કે અમારે મૂળી મંદિરમાં ઘંટ કરવા માટે મોટો પાકલ બાવળ જોઈએ છીએ, તે તમારા ખેતરમાં છે તેમ સાંભળેલ છે। પટેલ કહે, હા સ્વામી, તમે બહુ મોટા મહાત્મા મહાપુરુષ છો એમ હું જાણું છું। મારે દીકરો નથી, તે જો આપો તો હું બાવળ આપું। ત્યારે સ્વામી કહે કે એમાં શું મોટી વાત છે, કોઈ નવો જીવ નથી ઉત્પન્ન કરવો, ચાલો ખેતર। એમ કહી સૌ ખેતર ગયા। ત્યાં સ્વામીએ પોતાના તુંબડામાંથી પાણી છાંટીને તે બાવળને વર્તમાન ધરાવ્યા અને સૌને સાંભળતા કહ્યું કે જાઓ આંબાભાઈ, આ બાવળનો જીવ તમારે ત્યાં જન્મ ધરશે। એમ કહી વર આપ્યો। બાવળ કપાવી મૂળી લઈ જઈને તેનો ઘંટ બનાવ્યો। 12 માસે શ્રીજી પ્રતાપે તે પટેલને ત્યાં દીકરાનો જન્મ થયો। 7 ભવમાં સંતાન નહોતું, એવું વિધિએ લખે લખાતું। તે ખાતા માથે મારી મેખ, પૂષા છઠ્ઠી ના લખેલ લેખ। હતો બાવળમાં જીવ જેહ, મેલો આંબાના ઘર માયેહ। આંબો બનો બાવળનો બાપ, જને મહિમા જાણો અમાપ। અસ્તુ। જય સ્વામિનારાયણ। સદગુરુ બ્રહ્માનંદ સ્વામી જીવન દર્શન લહેર 56 તેમજ શ્રી પુરુષોત્તમ ચરિત્ર પુષ્પમાળા ગુચ્છ પુષ્પ 21 માંથી।